અરે આપણા ઘરે આ કોણ નવું મહેમાન આવી ગયું? અરે ભાઈ મહેમાન નથી, આ તો આપણું સિમ્બા છે. સિમ્બા આવ્યું છે 2-3 દિવસ માટે દિવાળી વેકેશન કરવા. હા ભાઈ, જેમ બધા છોકરાઓને વેકેશન પડે ને, અમારા સિમ્બાને ભાઈ વેકેશન પડી ગયું છે ને આવી ગયું છે ચાંદખેડાથી સાબરમતી. અને ચાંદખેડા આખો દિવસ બહાર રખડતો હોય છે ને, એટલે અહીંયા પણ બહાર જવા માટે આંટા ફેરા મારી રહ્યું છે. અને જો બહારની વાઇબ તો જો યાર, એટલું ખરાબ વાતાવરણ કરીને મૂકી દીધું છે ને કે દિવાળીની ને ન્યૂ યરની બધી વાઇબ જ જતી રહી આખી. ક્યાં ફરવા જવા માટે રજાઓ લીધી હતી ને ક્યાં વાતાવરણ બગડી ગયું. કોઈ ક્યાંય બહાર જઈ શકતું જ નથી. અને આજે રોનક આવી ગયા તો ઓફિસથી વહેલા ઘરે. તે આવીને શું કરે, વિડીયો એડિટ કરતાં કરતાં બિચારા સૂઈ ગયા. અને મારે કરવાની હતી સાંજની રસોઈ. તો ચલો આપણે જઈએ રસોડામાં જઈને તરત જ મેં રસોઈ સ્ટાર્ટ કરી દીધી. તો મેં મમ્મી ને પપ્પા માટે બનાવી હતી ખીચડી. તો ખીચડી બનાવીને ભાખરી ને રોટલી બંનેનો લોટ બાંધી દીધો. અને રોનક અને મારા માટે બનાવવાનું હતું સેવ મસાલાની સબ્જી. તો મેં એની થોડી પ્રિપરેશન કરી. પછી સેવ મસાલાની સબ્જી અને ભાખરી કરીને ફટાફટ રોનકને જમવા આપી દીધું. અને રોનકને જવાનું તેમના કામથી બહાર વિડીયોના શૂટ માટે. તો મેં કીધું હવે આપણે એકલા નીચે શું કહીશું. તો હું ફટાફટ આવી ગઈ ઉપર ને ઉપર મેં કરી દે કપડાં ચેન્જ. અને પછી મને થયું છે દાંતમાં ઇન્ફેક્શન. તો મને આપે છે ડૉક્ટરે ટ્યુબ. તો આપણે પહેલાં ટ્યુબથી મસાજ કરી દઈએ. અને મસાજ કરીને પછી મેં વિચાર્યું કે હવે શું કરીશું. તો કંઈ જ નહીં, આજનો આપણો બિગ બોસનો એપિસોડ જોવાનો બાકી છે. તો મેં કીધું ઠંડી છે તો મસ્ત મજાનો બ્લેન્કેટ ઓઢીને આપણે જોઈએ બિગ બોસ. તો બસ આજના બ્લોગમાં આજે આટલું જ હતું. તો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો તમે ઇન્સ્ટામાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.